જય અંબા જય ખંભલાઈમાં કૌશિક મહારાજ જય અંબા જય ખંભલાઈમાં 13 ફેબ્રુઆરી પૂનમનો ચંદ્રમાં ક્યાં ગયો? પૂનમનો ચંદ્રમાં માઘ પૂર્ણિમાના સ્નાનનું બહુ મહત્વ છે. અમે ગઈકાલે રાત્રે જ આવી ગયા હતા. અમે નિરાતે આરામથી, કોઈ સ્ટ્રેસ વગર, બિલકુલ ગળદી નથી, કોઈ ટ્રાફિક જામ નથી, ખૂબ સુંદર વ્યવસ્થા. વર્લ્ડ યુનિવર્સ બિગેસ્ટ બાથ મહાકુંભ, શ્રી મહાકુંભ. ખંભલાઈમાંની ટીમ જય અંબા જય ખંભલાઈમાં, બધા આ બાજુ જય અંબા જય ખંભલાઈમાં, જય અંબા જય ખંભલાઈમાં, જય અંબા નહીં માર પડી ગઈ. જય અંબા જય ખંભલાઈમાં, જય અંબા જય ખંભલાઈમાં, જય અંબા દો મિનિટ જય અંબા જય ખંભલાઈમાં. ये सीगल है ना भैया, तो सीगल है ना ये जो पीला है ना, नहीं, ये पक्षी उड़ रहे हो वो सीगल. क्या क्या कौन सा पक्षी है वो? सीगल है. आपको ये सरस्वती माता इसी में गिरा हुआ। आगे जाकर ओए! सरस्वती माँ નું મંદિર છે? શું છે? हाँ, अंदर है। सरस्वती माँ का मंदिर है. अच्छा, सरस्वती माता अंदर आती है, वो दिखाई नहीं देती है. हाँ पार्डन में पड़े. हाँ फिर से बोलो. हाँ ओके ओके. આ જે કિલ્લો છે એમાં ગુપ્ત ગંગાજી, સરસ્વતી અને યમુનાજી નિવાસ કરે છે. એની અંદર એટલે આ પ્રયાગ છે, શ્રી મહાકુંભ. મારી માં, અમે સંગમ સ્થળ ઉપર જઈ રહ્યા છીએ, ત્રિવેણી સંગમ એક્ઝેક્ટ. બાકી તો 20 કિલોમીટરનો લાંબો ઘાટ બનાવેલો છે, ગમે ત્યાં નાહી શકાય. ભાઈઓ પહોંચવા વારંવાર સફર અને મંઝિલ બે બહુ નજીકના પ્રેમાળ શબ્દો છે. સફર અને મંઝિલ. સફરનો આનંદ અગત્યનો છે અને મંઝિલ સુધી પહોંચવું પણ અગત્યનું છે. પણ સૌથી અગત્યનું છે સાથ. જો સાથ સારો હોય તો જ સફરનો આનંદ છે, તો જ મંઝિલ સુધી પહોંચવાનો આનંદ છે. સૌ પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચે છે જીવનમાં, તો કેવી રીતે પહોંચે છે, કયું ડેસ્ટિનેશન છે, દેટ ઇઝ મેક્સિમમ ઓર મચ મોર ઇમ્પોર્ટન્ટ. કેમ કે કઈ જગ્યાએ કયા લક્ષ્યાંક ઉપર આપણે પહોંચી શકાય છીએ. વારંવાર બધા વિડીયો કુંભ મેળામાં અપલોડ થયા, ફોટોગ્રાફ અપલોડ થયા. અત્યારે પણ હું આ વિડીયો અપલોડ કરી રહ્યો છું, પણ કોઈ આત્મશ્લાઘા નહીં. મને માફ કરજો, પણ મને વ્યક્તિગત એવું લાગ્યું કે ઘણા બધા લોકો તો સેલ્ફી પડાવવા જ આવતા હતા. એટલે એવું નહીં કે અમે કરી શક્યા, પણ આપણાથી આ થઈ શક્યું. આપણાથી 144 વર્ષ પછી આવતા મહાકુંભની અંદર સ્નાન થઈ શકે, અથવા પ્રયાગરાજનું આ જળ આપણા મસ્તક ઉપર આપણે ચડાવી શકાય. જે આવિર્ભાવ, જે અંદરથી અનુભૂતિ થવી જોઈએ, એ બહુ જરૂરી છે. એટલે આ મહેનત અમે બધાએ જે 2000 કિલોમીટરનું ટ્રાવેલિંગ કર્યું,
આનંદ આવ્યો અંદરથી એ બધી વસ્તુ લઈને, પણ છતાંય પરિશ્રમ તો હોય ઘણો બધો, પણ વ્યવસ્થા ખૂબ સરસ, નીટ એન્ડ ક્લીન પાણી છે. બધી તમારી ભ્રમણા દૂર કરી દઉં, ચોખ્ખું ચણાક પાણી છે, બિલકુલ ગળદી નથી, બિલકુલ 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 કોઈ ટ્રાફિક જામ નથી, કશું નથી. ખૂબ સરસ વ્યવસ્થા યોગી આદિત્યનાથજી અને અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. પણ હિન્દુ ધર્મનું સૌથી મોટું ગેધરિંગ સનાતન વૈદિક ધર્મ, અને મને એવું લાગે છે, હું વ્યક્તિગત તમને કહું છું કે આપણે કુંભ ઉપર જોક્સ કરવાના બંધ કરી દઈએ. આપણું સનાતન ધર્મનું સૌથી મોટું પર્વ છે, આનું આપણને ગૌરવ હોવું જોઈએ, આત્મસન્માન હોવું જોઈએ. આપણા સૌની ધરોહર છે. આપણા પેઢી, મારા પહેલાંની 4-5 પેઢીઓ કદાચ કુંભમાં 144 વર્ષ તો ક્યારે થાય, અને હવે 144 વર્ષ પછી આવશે, તો એ ક્યારે આવશે? એટલે પાછળ જો, પાછળ જીવનનો અણમોલો અવસર છે, અને આપણે બધા એનો, એટલે ખાસ તો હું તમામ પરિવારો કે જે ભાઈઓ બહેનો નથી આવી શક્યા કુંભમાં, બિલકુલ અફસોસ નહીં કરતા. હું તમારા બધા વતી એક ડૂબકી મારીશ, અને મારીશ જ, અને ભાવથી, પૂર્ણ ભાવ સાથે લગાવીશ, અને એનું પુણ્ય હું તમને જ અર્પણ કરીશ. મારા તમામ ડૉક્ટર મિત્ર નીલાંગભાઈ વસાવડા, નેમિસ ત્રિવેદી, અતુલ પંડ્યા, ડૉક્ટર દીપકભાઈ શેઠ, અમારા ઉષાબેન, દર્શનાબેન પંડ્યા, કિરીટ શુક્લ, અલ્પેશભાઈ કિકાણી, યશભાઈ મારા કાનના ડૉક્ટર, દિલીપભાઈ અગ્રવાલ સાહેબ, બધા જેટલા પરિવારના તમામ સભ્યો છે, અને નિલેશભાઈ રાવલ, અને તમામ કુત્સસ ગોત્ર પરિવાર, ખંભલાઈમાંના બાળકો, મારા મિત્રો, મારા પાડોશીઓ, ફરી એકવાર બધા જ વતી હું વારંવાર ડૂબકી લગાવીશ અને ભાવથી લગાવીશ, અને માને પ્રાર્થના કરીશ કે એનું પુણ્ય તમને જ મળે. હું મારા તમામ પિતૃઓ વતી પણ ડૂબકી લગાવીશ, હું ભાવ સાથે. બધું જ ભેગું થાય. ફરી એકવાર ભાઈઓ, સાથ બહુ જરૂરી છે જીવનમાં. સાથ વગરનો માણસ અતુલો, એકલો છે. એટલે એવું સરસ વિહંગમ દ્રશ્ય છે પ્રયાગરાજ. વિડીયો કદાચ લાંબો થશે, પણ તમને બધું જ જોવાઈ જાય. એકદમ નીટ એન્ડ ક્લીન પાણી, બિલકુલ કોઈ ગંદકી નથી, કશું નથી. કહે છે કે કેડ સમાણું પાણી હોય છે, પણ એ તો અહીંયા પહોંચ્યા પછી ખબર પડશે. પાણી ઠંડુ છે, પણ એવું નહીં કે ઠંડુ તમે અસહ્ય, તમે નાહી ન શકો. એ માં જગદંબા, જય ખંભલાઈમાં. वहाँ पे પ્રભાતનો સૂર્ય હજી આવ્યો જ નથી, ચંદ્રમા જ છે દૂર. દરેક વસ્તુને બોલી શકાતી હોતી નથી, ખાલી માણી જ શકાય. દરેક વસ્તુને બોલી નથી શકાતી, માત્ર માણી જ શકાય. અહીંયા હોવું, અહીં પહોંચવું એ કેવળ ખંભલાઈમાંની કૃપા છે. અને બિલકુલ કોઈ પ્રકારનું કોઈ ત્રાસ નહીં, કોઈ ઉત્પાત નહીં, એકદમ શાંતિથી અમે આવ્યા. કોઈ ટ્રાફિક જામ નહીં, ફરી એકવાર કશું જ નહીં, કોઈ હાલાકી નહીં.
હજી સમય છે ભાઈઓ, 26મી ફેબ્રુઆરી સુધી છે, હજી 13 દિવસનો ટાઈમ છે. દરેક મોટી યાત્રાની શરૂઆત એક નાનકડા ડગલાથી થઈ જાય. દરેક મોટી યાત્રાની શરૂઆત એક નાનકડા ડગલાથી થઈ જાય. આપ પણ આજે એક નક્કી કરી લ્યો ને એક ડગલું ભરી લ્યો, કદાચ આપને પણ કુંભ મેળાનું પુણ્ય પ્રાપ્ત થઈ જશે. ખબર નથી પાપ ધોવાશે કે નહીં, પણ પુણ્ય તો અવશ્ય પ્રાપ્ત થશે. અને પાપ ધોવાશે જ. જો ઉપનિષદોમાં લખેલું છે કે આ સમયે આવા સંજોગોમાં પ્રયાગરાજની અંદર જો સ્નાન કરવામાં આવે તો પાપનો નાશ થાય, તો થાય જ. જે શક્તિ હોય છે શ્રદ્ધામાં, તે વળી શંકામાં ક્યાં હોય છે? જે શક્તિ હોય છે શ્રદ્ધામાં, તે વળી શંકામાં ક્યાં હોય છે? બિલકુલ શંકા નથી. પાપનો નાશ અવશ્ય થશે. પાપ થયા જ હોય, થતા જ હોય, થતા જ રહેવાના છે. પણ તન અને મનના બેયના પાપ ધોવાઈ જાય એવી જગદંબાને પ્રાર્થના, પ્રયાગરાજને પ્રાર્થના, માં ગંગા, માં જમના, માં સરસ્વતી માને પ્રાર્થના. માતાજીએ બધી જ તક આપેલી છે. ત્રણેય નદીના ઉદ્ગમ સ્થાનથી એની અંતિમ સ્થળ, અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાનો અવસર માતાજી આપ્યો છે. આજે ત્રણેયના ત્રિવેણી સંગમ પહેલાં હું આવેલો છું વારંવાર. અલ્હાબાદ તો ઘણી બધી વાર આવ્યો, પ્રયાગરાજ પણ કુંભ મેળામાં પહેલી વાર. એમાં મહાકુંભ, શ્રી મહાકુંભ 144 વર્ષ પછી આવ્યો. તમે મારી સાથે ફીલ કરજો. અમે અત્યારે પ્રયાગરાજની અંદર જ, પાણીની અંદર જ. હા જો ઠંડી સુસવાટા મારે છે બધા. એને જો નાક બધાના તો જેમ બા જે ખંભલાઈમાં રિયલી કેવળ તુજ કરુણા.